ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ નગરપાલિકા માટે ગટર સમસ્યા કંઈ નવી વાત નથી। હોસ્પિટલ રોડ ઉપર ગઈકાલ રાત્રિથી ગટરો છલકાતા ગંદા પાણીના વોકળા વહી નીકળ્યા છે। લોકો પણ ગટરમાં ઠોસ વસ્તુઓ નાખે છે, તેથી વારંવાર ગટર ઉભરાય છે। લોકો સાથે તંત્ર પણ સતર્ક રહે તે જરૂરી છે। ભુજના હોસ્પિટલ રોડ ઉપર ગટરના પાણી વારંવાર વહી નીકળે છે। લોકો સેનેટરી નેપકિન, નારિયેલ તથા અન્ય પદાર્થો ગટરમાં નાખે છે, તેથી ગટર વારંવાર ચોકઅપ થઈ જતા ઉભરાય છે। સમગ્ર બાબતે લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે નામ વિજય છે, વિજય ભાનુશાલી, શ્રી ઓદોરામ ચશ્માઘરમાંથી બોલું છું। આપણે આ દર વખતે અઠવાડિયામાં ગટર ઉભરાય જ છે। કેટલી સમસ્યા ફોન કર્યો, કેટલી રજૂઆત કરી, પણ આ બધી સમસ્યા એ જ રહે છે। દર અઠવાડિયે આવી રીતે જ કાયમી ઉપાય કાંઈ આવતો નથી। અરવિંદ ઠાકર વારંવાર ગટર ઉભરાય છે। આનો કઈ ઉકેલ, કાયમી ઉકેલ આવે ને એ જરૂરી છે, કારણ કે આવતીકાલે પણ સાંજે 9:30 વાગે આખી બજાર બંધ થઈ ગઈ હતી। કોઈ પણ ખાવા પીવા વાળા બધા અહીંયા વેપારી છે। સમગ્ર બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે આ બાબત ધ્યાન ઉપર આવતા નગરપાલિકાના કર્મચારીઓ જે તાકીદે ક્લિયર આઉટ કરેલ છે પ્રશ્ન, પણ છેલ્લા 1.5 મહિનાથી આ પ્રશ્ન નહોતો, ફરી પાછો આ પ્રશ્ન આજે ધ્યાન ઉપર આવ્યો છે અને ગઈકાલેથી મોડે રાત પછીથી આ વસ્તુ બની છે। તપાસ કરતા એવી બાબત ધ્યાન ઉપર આવી છે કે જે કાંઈ નગરપાલિકાની ગટર કે મેઇનોર જે ન નાખવાનો કચરો, જેમાં સેનેટરી પેડ છે, આ ઉપરાંત બીજા જે ઘન પદાર્થો જે છે, નારિયેળ છે, બીજા કોઈ પણ વસ્તુઓ, આવી વસ્તુઓ નાખવાથી આ બધી વસ્તુ બહાર આવે છે। એ રીતે લોકોએ પણ ગટરમાં ઠોસ પદાર્થ ન નાખવો જોઈએ અને નગરપાલિકાએ પણ સફાઈ બાબતે સતર્કતા રાખવી જોઈએ। Happy Faces School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે। Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students-teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well-trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ। આજે જ સંપર્ક કરો હેપી ફેસીસ સ્કૂલ, પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સ્કૂલ, પ્લોટ નંબર 22, જાદવજી નગર, ભુજ, કચ્છ। અવર વેબસાઇટ ઇઝ happyfacesbhuj.com. Contact 9898121426 9979898610। જિલ્લા પંચાયત દ્વારા હાલે સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આજે તલાટી તથા MPHWની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી। ભુજમાં પેપર સાચવવા માટે સ્ટ્રોંગ રૂમ બનાવાયો। કચ્છ જિલ્લા પંચાયત દ્વારા સ્ટાફ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। 19,998 તલાટી માટે ઉમેદવારોની અરજીઓ આવતા આજે લેખિત પરીક્ષા લેવામાં આવી। સાથે સાથે MPHWની 1,156 અરજીઓ માટે પણ લેખિત પરીક્ષા લેવાઈ હતી। પરીક્ષાર્થીઓના પેપર સાચવવા માટે ભુજમાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ખાસ સ્ટ્રોંગ રૂમ ઉભો કરાયો છે। સમગ્ર બાબતે ડેપ્યુટી DDO જયેશ તુંવરે જણાવ્યું કે આજે જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના માધ્યમથી આજે ભુજ અને ગાંધીધામ આદિપુરના સેન્ટરોમાં પરીક્ષા યોજાઈ છે। આજે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં અંદાજિત 19,000 જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી રહ્યા છે। આવતીકાલે જુનિયર ક્લાર્કની તથા FSWની લેખિત પરીક્ષા લેવામાં આવશે। એ રીતે જિલ્લા પંચાયતમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। જિલ્લા પંચાયત દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા છે। અમારી સ્કૂલમાં 2 યુનિટ છે।
યુનિટ 1માં 10 બ્લોક છે અને યુનિટ 2માં 15 બ્લોક છે. એક બ્લોકની અંદર 30 વિદ્યાર્થી હોય, એટલે આ રીતે 25 બ્લોક જ્યારે થયા છે ત્યારે અમારી પાસે અત્યારે 750 વિદ્યાર્થીઓની જગ્યા છે. પણ 11 વાગ્યા પછી વિદ્યાર્થીઓની સંખ્યા લેવાશે એટલે લગભગ એમ કહી શકાય કે 50થી 60% વચ્ચે કેન્ડિડેટ હાજર રહેતા હોય છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજના કૈલાશનગર ખાતે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ધારાસભ્ય નીમાબેન આચાર્યના હસ્તે જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આવનારા દિવસોમાં તમામ સ્થળોએ રસ્તા અને ગટર લાઇનના કામો પૂર્ણ કરાશે તેવી આ તકે ખાતરી આપવામાં આવી હતી. આજે આપણે ભુજ શહેરમાં 20 સિમેન્ટ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે અને આપણે જે ગટર લાઈન વાળા જે રસ્તાઓ હતા અને જે ગટર લાઈન ને પાણીની લાઈન નાખવાથી જે રસ્તાઓ ખરાબ થયા હતા એ મુખ્ય રસ્તાઓ આપણે 3 કરોડના ખર્ચે એ કામ પૂરા કરે એનું લોકાર્પણ કર્યું, જેમાં ત્રિમૂર્તિવાળો, મંગલમવાળો અને પ્રમુખ સ્વામીવાળો આ ત્રણેય રસ્તાને આપણે લોકાર્પણ કર્યું છે અને 20 સિમેન્ટ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે. એમાં ઘણા બધા રસ્તાઓ આવી જાય છે, આ ડિટેલ આની અંદર છે જ બધી અને પ્રસિદ્ધ કરી દેવામાં આવશે પેપરની અંદર. એમાં જો તમે જો ડિટેલ જોતી હોય તો હું આપી દઉં છું. ભાનુશાલીનગર મેઇન રોડ, ગણેશનગર મેઇન રોડ, જયનગર મેઇન રોડ, જીઆઈડીસી રોડ, તે ઉપરાંત રઘુવંશીથી કૈલાસનગર એ રસ્તો, પછી આયાનગર વાળો રોડને પોળો કરવાનો એ રસ્તો, તે ઉપરાંત કૈલાસનગર ટુ રઘુવંશીનગર, આયાનગરનો મેઇન રોડ, આ બધા રસ્તાઓ આપણે આમાં લીધા છે અને લગભગ આજે ખાતમુહૂર્ત કર્યું છે, બધાનો વર્ક ઓર્ડર અપાઈ ગયા છે. અમારી ઈચ્છા એવી છે કે ચોમાસા પહેલા રસ્તાઓ થઈ જાય જેથી ગટર પાણીના જે કામો પછી જે રસ્તાઓ ખરાબ થયા છે શક્ય એટલા ઝડપથી થાય. વિપક્ષને હંમેશા ટાર્ગેટ કરવાનું કોઈને કોઈ બહાનું ગોતતા હોય છે કે કઈ રીતે લોકો સમક્ષ વિપક્ષને ખોટા પાડવા, પણ લોકો સારી રીતે સમજે છે. કાલે આનો ઉદાહરણ ત્યાં જગ્યા ઉપર સ્થળ ઉપર મળી ગયો. એક મોટી ઉંમરના બુજુર્ગ ત્યાં આવી અને પૂછ્યું કે માનનીય ધારાસભ્ય શ્રી, તમારા વાયદા બધા ખોટા છે. આ વિસ્તારમાં 7 દિવસે પાણી આવે છે, આ વિસ્તારમાં રોડ લાઇટો બંધ છે, આ વિસ્તારોમાં કેટલી બધી પરિસ્થિતિઓ ગંભીર છે, એની જ્યારે વાત કરી ત્યારે એમની પાસે કોઈ પણ શબ્દો આ બુજુર્ગને કહેવા માટેના નહોતા. આવા વડીલો જ્યારે આવીને વ્યથા પોતાની છલાવતા હોય તો એ વિપક્ષ સાચું છે એ સાબિત થાય છે. વિપક્ષને ક્યાંય પણ કોઈ કાર્યક્રમમાં આમંત્રણ આપતા નથી, કારણ કે વિપક્ષ પોતાની જે રજૂઆતો કરી અને આ બધી સુવિધાઓમાં વધારો કરે છે. એટલે વિપક્ષ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરે, એટલે જો પોતાની વાત રજૂ કરે તો એમની પાસે કોઈ શબ્દો હોતા નથી. એટલા માટે કરીને જ વિપક્ષને આમંત્રણ આપવામાં આવતું નથી. Eurokids, India's #1 preschool chain. A perfect 10. Eurokids, the preschool specialist. Enroll today.
ગંગા સફાઈ અભિયાન અંગે ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોશીએ વિરોધી સૂર વ્યક્ત કર્યો. ભાજપના વરિષ્ઠ નેતા અને કાનપુરના સાંસદ મુરલી મનોહર જોશીએ પોતાના જ પક્ષની સરકારી યોજના ઉપર સવાલો ઉઠાવ્યા છે. ગંગામાં જહાજ ચલાવવાના આયોજન કરનાર નીતિન ગડકરી સામે તીર તાકીને તેમણે જણાવ્યું કે આવો વિચાર કરવાવાળાને ઇતિહાસ ભૂવિજ્ઞાનનો ખ્યાલ નથી. તેમણે જણાવ્યું કે હાલની ગંગા સફાઈ યોજના પ્રમાણે 50 વર્ષ સુધી ગંગાની સફાઈ થશે જ નહીં. સમગ્ર બાબતે કચ્છ જિલ્લાના બીજેપી પ્રવક્તાએ વિચારો વ્યક્ત કર્યા. મુરલી મનોહરજીનું આ પર્સનલ નિવેદન હશે હું માની રહ્યો છું. ગંગાની સફાઈની જો વાત કરીએ તો નરેન્દ્રભાઈની સરકાર આવી પછી ગંગા સફાઈનો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો છે અને ધીમે ધીમે પ્રોજેક્ટ ચાલુ છે અને ગંગાની સફાઈ થઈ રહી છે. મુરલી મનોહરજીએ એમ કીધું કે 50 વર્ષમાં ગંગાની સફાઈ નહીં થાય. હું 100% નરેન્દ્રભાઈની કાર્યશૈલીથી મને ખબર છે નરેન્દ્રભાઈ 100% ગંગાની સફાઈ આવનારા 5 વર્ષની અંદર કરી બતાડશે. મુરલી મનોહરજીએ પર્સનલ આ નિવેદન આપ્યું છે. પાર્ટી લાઇનથી આ નિવેદનથી કોઈ મતલબ નથી. એ રીતે બીજેપીના સિનિયર નેતાએ સરકારી કામની ટીકા કરતા પક્ષ બચાવાત્મક સ્થિતિમાં મુકાયો છે. સુપર જીનિયસ એકેડમી મિડ બ્રેન એક્ટિવેશન લેબોરેટરી ઓફ બ્રેન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ. પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે એ અમારો વિશ્વાસ છે. બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. એટલું જ નહીં 100% મની બેંક ગેરંટી તો ખરી જ. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263. સુપર જીનિયસ એકેડમી સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address Super Genius Academy, Hospital Road, Lions Club of Bhuj. ગઈકાલે ભુજમાં ભારે પવન ફૂંકાવાની સાથે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. એરપોર્ટ રોડ પર ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થવાની સાથે વીજ થાંભલાને પણ નુકસાની થઈ હતી. વહીવટી તંત્ર દ્વારા જોખમી લાગતા વૃક્ષોનું કટિંગ કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ઇરફાન ખત્રી અહીંયા જ રહું છું અને થોડી વાર પહેલા અડધા કલાક પહેલા વાવાઝોડો આવ્યો હતો એમાં બાવર પડી ગયો અને એની સાથે 2 થાંભલા પણ છે ને તૂટી ગયા છે. જીબીવાને ફોન કરી નાખ્યો છે અને અહીંયા નીચે આવવાના વાળી ઘટના એનાથી પહેલી એકવાર આ બાવર આજ પડ્યો હતો બાવર ત્યારે એક ભાઈ નીચે આવી પણ ગયા હતા. આજે આ બીજી વાર પડ્યો છે ના એટલે એનાથી પહેલી એકવાર અમે જાણ કરી હતી ત્યારે થોડી વાર સાફ કરી ગયા ને પછી હાલ્યા ગયા. બધું સંપૂર્ણ સાફ નથી કરી જતા અવાનવા બાવર તો જે તો વધવાનું છે. હા રેલવે ફાટકની બાજુમાં ખાડા રોડ ઉપર જાણે કોઈ નીચે અહીંયા ઉભા હોય છે. ઘણી વાર બસ માટે અહીંયા માણસો બેસતા ઉપરથી બાવર પડે તો નીચે